સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો, જેમાં સુરત શહેરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ સાથે માહોલ જામ્યો હતો. આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55.15 ઇંચ થયો છે, જે 99% છે. આજે સવારે ઉકાઈ ડેમની સપાટી 335.25 ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં પાણીનો ઇનફ્લો 1.90 લાખ ક્યુસેક કરતાં વધારે છે, જ્યારે આઉટફ્લો 1.70 લાખ ક્યુસેક કરતાં વધારે છે. હાલ ડેમના કુલ 11 ગેટ 2.44 મીટર ખોલી દેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા 2 લાખ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી બંને કાંઠે વહેતી રહી છે. સુરત જિલ્લામાં ગઈકાલના અને આજના મળીને કુલ 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખી ડેમનું લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ પાણીની આવક ખૂબ વધી રહી છે. તેના કારણે રૂલ લેવલ કરતાં પણ સપાટી વધી ગઈ છે. આજે તાપી નદીને આસપાસના વિસ્તારોમાં પાણી છોડવાની અસર દેખાઈ રહી છે. બારડોલી તાલુકાના હરિપુર ક્રોઝવે પાણીમાં ગરકાવ થતાં પાર આવેલ 15 જેટલા ગામનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક તૂટી જવા પામ્યો છે. માંડવી તાલુકાના ખંજરોલી, ઊન, કોસાડી, ગોદાવાડી જેવા 15 ગ્રામજનોએ બારડોલી જવા માટે 25 કિલોમીટરનો ચકરાવો ફરવો પડશે. ક્રોઝવે પાણીમાં ગરક થતાં ઇમરજન્સી સેવા પણ પ્રભાવિત થવા પામી છે. સલામતીમાં ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા બ્રિજના નાકા પર બેરિકેડ મૂકી બ્રિજ બંધ કરી દેવાયો, જ્યારે બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે, જેથી મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. બારડોલીમાંથી પસાર થતા ફાયર બ્રિગેડની બાજુમાંથી જવાના માર્ગ ઉપર આવેલો લો લેવલ બ્રિજ વહીવટી તંત્ર દ્વારા બંધ કરાયો છે. મીંઢોળા નદી હાલ ભયજનક સપાટી વધી રહી છે. હાજી, મારું નામ ફાતિર અબ્બાસ સૈયદ છે. સુરતની આ કઈ જગ્યા કહેવાય છે? આ આપણે નાનપુરા કાદરશાની નાલ વિસ્તારમાં ઉભા છીએ. શું છે કે આજે અહીંયા પાણી આવવાના કેટલા વર્ષોથી સમસ્યા ચાલે છે અને શું છે આ પરિસ્થિતિ? અહીંયા જે છે તે આપણે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ વધી જાય છે, તો એ સપાટીથી ઉપર જવાને લીધે અહીંયા લો લાઇંગ એરિયામાં પાણી ભરાઈ જાય છે. સુવેજ સિસ્ટમ બંધ કરીને એ લોકો ડેમમાંથી પાણી છોડે છે કે વોટર રિવર્સ ના આવે, એટલા માટે ડ્રેનેજ સિસ્ટમ બંધ કરવામાં આવે છે. તો આ બધું ગટરનું પાણી જે છે રિવર્સ આવે છે. અહીંયા કેટલી તકલીફ છે અહીંયા જે છે તે લગભગ હું અહીંયા 12-13 વર્ષથી રહું છું. દર વર્ષનો આ જ કથા છે. દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે. 4 થી 5 દિવસ, કોઈ વાર 7 દિવસ સુધી ભરાઈ રહી છે પાણી. ને અહીંયા જે છે લોકોનું રોજનું જે જીવન છે આ તમે જોઈ શકો છો. આ લોકોને બિચારા રાશન પાણી જે આખા 4-5 દિવસનું છે એ લોકોને ભરી લેવું પડે છે. લોકોનું ઓફિસનું નુકસાન થાય છે, કામ પર જવાનું, ધંધાનું નુકસાન થાય છે, બચ્ચાઓનું સ્કૂલનું નુકસાન થાય છે. ને કોઈને કઈ મેડિકલ કઈ સમસ્યા હોય તો એ બી લોકો બહાર જઈને નથી શકતા ડોક્ટર પાસે. ને અહીંયા જેવું લેવલ વધે છે અહીંયા તે પાવર સપ્લાય કટ થઈ જાય છે.